કાર્યકરે જિલ્લા ભાજપ પ્રમુખ સામે મોરચો માંડ્યો છે। મહિલા કાર્યકરો સતીશ પટેલ સામે મોરચો। મહિલા કાર્યકર્તા ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ બળાપો કાઢ્યો છે। કહ્યું કે લોકોને પરેશાન કરીને હજુ પેટ ભરાતું નથી। તમે કહો છો કે મારી પર ગોઠબંધનના આશીર્વાદ છે, તો તમે દિલ્હીમાં પીએમ અથવા ગુજરાતમાં સીએમ બની જાઓ, પણ વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો। સતીશ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રિપીટ ન કરવાની વિનંતી કરાઈ છે। મોટા પાયે ભ્રષ્ટાચાર કરી સુગર ફેક્ટરી પણ ડૂબાડી દીધી છે। તો ભારતીય જનતા પાર્ટી વડોદરાની અંદર ઓલ ઇઝ વેલ નથી, એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ? તમારું પેટ હજુ ભરાયું નથી, લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું। તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે। વળી જાઓ ને હવે પાછા, અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો। તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો। તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે। તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો। તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો। તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી, તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે? તમે લોકો માટે શું સારું કર્યું? તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર, વિશ્વાસઘાતી માણસ। આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી, થવાનો નથી। આ જે પણ એમના કોઈ ગોડ મધર છે, એ ગોડ મધરને હું કહું છું કે બેન, આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી। અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે।